તો આ સાથે કોંગ્રેસનું અધિવેશનને લઈને શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે। અમદાવાદ ખાતે કોંગ્રેસ અધિવેશનને લઈને શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। તો એઆઈસીસીની બેઠક ગુજરાતમાં થવા જઈ રહી છે તેવું જણાવ્યું છે। શક્તિસિંહ ગોહિલના અનેક નિવેદનો સામે આવ્યા છે। જ્યારે પણ અધિવેશન યોજાય છે ત્યારે દેશહિતના કામો થાય છે। સરદારની વસ્તુઓ જ્યાં છે એવા સરદાર સ્મારકે બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું। ભલે રાજ્યમાં અમે સત્તામાં ન આવ્યા પણ કેન્દ્રમાં બરાબરીમાં રહ્યા છીએ તેવું જણાવ્યું। કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ, સેવા માટેની જે બ્લુપ્રિન્ટ નકશો એ અહીંથી તૈયાર થશે। ગુજરાત માટેની પણ આગામી દિવસોની ભૂમિકા નક્કી થશે। આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મૃતિમાં મળશે અને આવતીકાલે અમારું એઆઈસીસીનું અધિવેશન, એઆઈસીસી બેઠક સાબરમતીના તટ ઉપર મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમ અને આ તરફ કોચરબ આશ્રમ એની વચ્ચે મળી રહ્યું છે। આજે ગુજરાતીઓ અનેક મુશ્કેલીમાં છે ત્યારે અમારો આ સંઘર્ષ સત્તા પડાવી લેવા નહીં પરંતુ સેવાની સાધના માટે મહાત્મા ગાંધીજીના વિચારો, સરદાર વલ્લભભાઈ પટેલની મક્કમતા સાથે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં કામ કરશે અને સત્તા મળે તો જે રવિશંકર મહારાજજી, સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીની ભાવના સાથે લોકોની સેવા માટેની કામ કરવાની ભાવના સાથે કામ થશે।